નમસ્તે વિદ્યાર્થીની બહેનો. આજે આપણે સીસીમાં ચેપ્ટર 4 એની વાત કરીએ. એમાં પ્રકરણનું નામ છે વીમા સેવા અંગેના પત્રો. વિદ્યાર્થીની બહેનો, વીમાની સામાન્ય રીતે આપણે વાત કરીએ તો નિયમિત આપણી આજુબાજુ અપેક્ષિત અનપેક્ષિત અનેક પ્રશ્નો ઊભા થતા હોય. તો આવી અણધારી અનાયસે જે આપત્તિ છે, ઘટનાઓ છે, એ બનતી જોવા મળે છે. તેથી આપણે આ જે સંભવિત અકસ્માતોને શું કરવા માટે, દૂર કરવા માટે વીમાનો સહારો લઈએ છીએ. એટલે કે વીમો એ વ્યક્તિને આર્થિક રીતે શું આપે છે? સુરક્ષા કવચ આપે છે. આગળ જોઈએ છે વીમાની જરૂરિયાત ક્યારે ઊભી થાય. તો જીવન દરમિયાન માણસ દ્વારા અનેક પ્રકારની જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને એ દરેક પ્રવૃત્તિઓમાં જોખમ રહેલા હોય. દાખલા તરીકે બજારમાં દુકાનો, વેચાણ માટે વેપારીઓ, માલ સામાનની સંગ્રહિત કરવાની જે વખારો, ફેક્ટરીમાં મશીનો, કાચો માલ, સાથે સાથે અનેક પ્રકારની કુદરતી આપત્તિઓ, સાથે સાથે માનવ સર્જિત આપત્તિઓ, એ અનેક પ્રકારની જે આપત્તિ. અને એનાથી આગળ જોઈએ તો માનવીને પોતાના જીવનની સતત આકસ્મિક મૃત્યુ અંગે પણ ડર ક્યાં નથી હોતો. તો આ બધી જે બાબતો છે એ બાબતોની સંપૂર્ણ રીતે સલામતી માટે અગમચેતીના ભાગરૂપે વીમા કવચનો આજના આધુનિક યુગમાં શું લાભ વ્યક્તિઓ લે છે. પ્રવર્તમાન એટલે કે ચાલુ વર્તમાન યુગમાં જીવનની અનેક જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિનો જે વ્યાપ છે એ વધી રહ્યો છે. એ પ્રવૃત્તિઓ એવી હોય છે કે જટિલ પ્રવૃત્તિઓ હોય છે. તો એમાં પણ સલામતી માટે વીમાની જે સેવા છે એ લેવી જોઈએ. આજે જોઈએ તો જે ગાયક કલાકારો છે એ પોતાના ગળાનો પણ વીમો ઉતારે છે. નૃત્યકારો છે એ પગનો વીમો ઉતારે છે. તો ત્યાં સુધી વીમાની જે કંપની છે એ વીમો લેનાર વ્યક્તિ અને ઉતારનાર વ્યક્તિ બંને વચ્ચે એક થયેલો જે કરાર છે, બાંહેધરી કરાર એને આપણે કહી શકીએ. સાથે સાથે વીમો એ વીમાધારક અને વીમો આપનાર વચ્ચે એવો ચોક્કસ કરાર છે. એ કરાર પ્રમાણે સમયના અંતરે વીમો લેનાર વ્યક્તિ છે પ્રીમિયમ ભરે છે અને એના બદલામાં વ્યક્તિની ઉંમર, મૃત્યુ કે એની કોઈપણ જાતની સુરક્ષા માટે વળતર સ્વરૂપે વીમાધારકને એને પોતાને અથવા તો એના વારસદારને ચોક્કસ પ્રકારની જે આવક છે એ પ્રાપ્ત થાય છે.
એટલે વિદ્યાર્થીની બહેનો આ રીતે વીમો, ટૂંકમાં કહીએ તો સુરક્ષા, આર્થિક સુરક્ષા, સલામતી માટે વીમો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આગળ જોઈએ છે વીમાના 2 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે જીવન વીમો અને બીજો પ્રકાર છે સામાન્ય વીમો. જીવન વીમાની આપણે વાત કરીએ તો જીવન વીમો એ વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે. વારસદારને ચોક્કસ રકમ એ ચૂકવણી કરવા માટે કંપની બંધાયેલી હોય. સાથે સાથે આગળ જોઈએ તો અકસ્માત સામે વધારાનું રક્ષણ આપતી જે વીમા પોલિસી છે એ આધુનિક સમયમાં ખૂબ જ જોઈએ તો અનેક જગ્યાએ, દાખલા તરીકે રસ્તા, રેલ માર્ગ, હવાઈ માર્ગ, તો આવા જે માર્ગોમાં અકસ્માતોની શક્યતા વધતી જોવા મળે છે. વીમાધારકને તેની સામે, જાનહાનિ સામે આ જે જીવન વીમો છે એ જીવન વીમા રક્ષણ અથવા તો લાભ આપે છે. તો આ રીતે જીવન વીમો છે એ જીવન વીમો માનવ જીવન માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આગળ જોઈએ છે બીજો પ્રકાર છે સામાન્ય વીમો. એમાં આપણે જોઈએ માંદગી દરમિયાન રક્ષણ આપતી વીમા પોલિસી. આધુનિક સમયમાં શારીરિક અને માનસિક શ્રમ તેમજ તાણ, અનેક બીમારીનું જે પ્રમાણ છે એના દ્વારા વધી રહ્યું છે. નાની ઉંમરમાં પણ વ્યક્તિ મોટા જે રોગ છે એનો ભોગ બને છે અને દવા, ઓપરેશન જેવી જરૂરિયાતોને પહોંચી વળવા માટે એને નાણાકીય જરૂરિયાત ઊભી થાય છે. તો આવા સમયમાં પણ એ વીમા લીધો હોય તો વીમા દ્વારા એ રક્ષણ મેળવે છે. સાથે સાથે આગળ જોઈએ આગ એટલે કે કુદરતી આપત્તિઓ, ભૂકંપમાં સાથે સાથે વાવાઝોડું, પૂર, માનવ સર્જિત આપત્તિઓ, તો એનો પણ આજના આધુનિક યુગમાં વ્યાપ વધુ જોવા મળે છે. તો એમાં પણ લોકો અથવા તો વીમેદાર એ કંપની પાસેથી જોખમ સામે રક્ષણ મેળવવા માટે વીમો ઉતરાવે છે. તો આ રીતે વીમાના 2 પ્રકાર છે અને એ 2 પ્રકાર તમારે તૈયાર કરી લેવાના. મોટા ભાગે થિયરીમાં 2 માર્ક્સમાં એ પૂછાય. હવે આપણે આગળ જોઈએ છે વીમાના નમૂનાના પત્રો. વીમા કંપનીને વ્યક્તિ કઈ રીતે પત્ર લખે છે તો એ પત્રો આપણે આગળના ટોપિકમાં જોઈએ છે. એમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ જગ્યાએ કઈ માહિતી આપવી જોઈએ એની સંપૂર્ણ જે વિગત છે એ આપણે પત્રોમાં સમજીએ. પહેલો જ પત્ર ઉદાહરણ છે. એમાં આપણે જોઈએ તો જુદા જુદા પ્રકારના વીમા મેળવવા અંગેની માહિતી મેળવવા માટેનો પત્ર પહેલો જ પત્ર છે. એ પત્રમાં વિદ્યાર્થીની બહેનો તમને ખબર જ છે, મોબાઈલ નંબર એ તમારે ડાબી બાજુએ, આખું જે વ્યક્તિનું સરનામું છે એ તમારે જમણી બાજુએ લખવાનું. ત્યાર પછી વીમા કંપનીને
પત્ર લખવાનો છે મેનેજર શ્રી અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. જે જગ્યાએ આપણા જામનગરનું નામ લખશો તો પણ વાંધો નહીં. અહીં અડાજણ શાખા સુરત એ રીતે લખ્યું છે. ત્યાર પછી એ ક્રમમાં જ તમારે સરનામું લખવાનું. એમાં સરનામામાં ક્યાંય આપણે ફકરો પાડતા નથી. હા, પૂર્ણવિરામ અલ્પવિરામ તમારે લખવાનું. પત્ર જોઈએ છે શ્રીમાન, એમાં નીચે લખી અને લખવાનો વિષય વિવિધ પ્રકારની જીવન વીમા પોલિસી વિશે માહિતી મેળવવા બાબત. પત્ર તમને યાદ રહી જાય એવો જ છે. સરસ મજાના પોતાના જે શબ્દોમાં તમે પત્ર રજૂઆત કરી શકશો. એમાં કોઈ બંધન નથી. ફકરો પાડીને હું નરોત્તમ સવાણી જીવન વીમા સેવા અંતર્ગત વિવિધ પ્રકારની જે પોલિસીઓ ઉપલબ્ધ છે. પોલિસી ખરીદી સુરક્ષા માટે હું એમાં નિશ્ચિત રીતે પોલિસી માટે માહિતી જાણવા માગું છું. આગળ જોઈએ છે બીજો ફકરો છે, એમાં લખજો શહેરમાં 5 વર્ષથી કરિયાણાનો સ્વતંત્ર ધંધો ચાલતો હું 30 વર્ષીય સ્વસ્થ પરિણીત પુરુષ છું. પરિવારમાં માતા પિતા, પત્ની, 2 વર્ષીય બાળકો એમ 5 સભ્યો અમે ઘરમાં રહીએ છીએ. પિતાજી મને મારા ધંધામાં મદદ કરે છે, પરંતુ આર્થિક ઉપાર્જન માત્ર મારી જ જવાબદારી છે. આપની જાણ સારું જણાવું કે પ્રીમિયમ પેટે દર 6 મહિને 4,000 સુધી ભરવાની જે ક્ષમતા ધરાવું છું. એટલે વિદ્યાર્થીની બહેનો કેટલું એ દર મહિને પ્રીમિયમ ભરી શકશે એની એણે રજૂઆત કરી છે. એ ખાસ ધ્યાન રાખજો. તમારે કદાચ 4,000 રૂપિયા ન લખો તો ચાલશે કે XYZ સુધીની રકમ હું ભરવા માગું છું. આ રીતે શબ્દ લખશો તો પણ વાંધો નહીં. આપની વિવિધ ભરોસાપાત્ર પોલિસીઓ પૈકી હું એક પોલિસી પસંદ કરવા ઈચ્છું છું. તો વિવિધ પોલિસીઓની વિગત આપતું જે પેમ્પલેટ મોકલી આપવા વિનંતી. શક્ય હોય તો આપના પ્રતિનિધિ કે એજન્ટને આ સરનામે મોકલી અને મને રૂબરૂ અને ઝડપથી જે માહિતી મળી શકે એ માટે યોગ્ય કરશો. આભાર. આપનો વિશ્વાસુ XYZ. તો આ રીતે વીમાની જે પોલિસીની માહિતી મેળવતો આજે પેલું ઉદાહરણ આપણે જોયું. હવે બીજું ઉદાહરણ આપણે જોઈએ છે. એમાં જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી અંગેનો પત્ર. એમાં પણ આગળ જેમ પહેલાં ઉદાહરણમાં પત્ર લખ્યો એ પ્રમાણે જ તમારે તમારી રીતે, કારણ કે પત્રમાં સરનામું જો ન આપવામાં આવ્યું હોય તો જાતે આપણે સરનામા ઉપજાવી કાઢી અને લખવાના છે. જાતે સરનામું બનાવતા તમને આવડે જ છે. 11મા ધોરણમાં શીખી ગયા છીએ. હવે એમાં લખવાનું શ્રીમાન. વિષય લખવામાં આવ્યો છે કે જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી અંગે. જે જીવન વીમા પોલિસી મળવાપાત્ર હોય, લીધી હોય તો એમાં ઘણા બધા લાભ મળતા હોય
એની જાણકારી માટે આ પત્ર લખવામાં આવ્યો છે. હવે આ પત્રમાં એક વિષયની નીચે સંદર્ભ આપવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીની બહેનો, આ જે સંદર્ભ છે એ વ્યક્તિ એટલે કે પોલિસી લેનાર વ્યક્તિ એણે કયા પ્રકારની પોલિસી લીધી છે, બરાબર? તો એ પોલિસીનું નામ તમારે લખવાનું. જીવન વીમા કે આ હયાતીનો વીમા કે આજીવન વીમો લખશો તો પણ ચાલશે. તો એમાં સંદર્ભમાં લખવાનું કે જીવન તૃપ્તિ પોલિસી નંબર, જે એણે વીમો લીધો હોય એ પોલિસીનું નામ છે, અને એ પોલિસીનો જે નંબર XYZ તમારે લખી નાખવાના. લગભગ 9-10 આંકડામાં લખશો તો પણ વાંધો નહીં. ઉપરોક્ત નીચે લખવાનું છે સંદર્ભમાં જણાવવાનું કે મેં 2006માં જીવન તૃપ્તિ પોલિસી લીધેલ, ત્યારબાદ નિયમિત રીતે હું પ્રીમિયમ ભરું છું. મને જાણવા મળ્યું છે કે એકવાર ખરીદેલ પોલિસીમાં વધારાના લાભ પાછળથી ઉમેરવા માટે શક્ય છે. એટલે એ લાભ છે ઉપર જણાવેલી જે પોલિસી છે એમાં મળવા પાત્ર છે કે નહીં. વીમા પોલિસીની જે મુદત દરમિયાન પોલિસી ધારકનું આકસ્મિક મૃત્યુ થાય તો એના વારસદારને વીમાની રકમ બમણી મળશે કે કેમ. તો આ રીતે આ જે વીમાધારકના જે પ્રશ્નો છે, મૃત્યુ બાદ પ્રીમિયમની રકમ નિયમિત મળશે કે પછી સંજોગો વસાત વીમાની તારીખે બોનસ મળતું હોય તો એનો લાભ પણ એકી સાથે ચૂકવણું કરવામાં આવશે. તો આ બધી જ માહિતી જે તે મળવાપાત્ર લાભ છે એ ના વિશેની જે માહિતી છે એ તાત્કાલિક મને જણાવવા વિનંતી. આપના પ્રત્યુત્તરની ઝડપી અપેક્ષા. આભાર. આપનો વિશ્વાસુ XYZ. તો વિદ્યાર્થીની બહેનો, આ રીતે આ જે પત્રો છે એ તમારે બધા જ પત્રોના ઉદાહરણ છે એ તૈયાર કરી લેવાનું. ત્રીજું ઉદાહરણ છે બંધ પડેલી વીમા પોલિસી પુનઃ ચાલુ કરવા માટેની જાણકારી મેળવવા અંગેનું જે પત્ર છે. તો આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર અહીં પૂરું થાય છે. એમાં સ્વાધ્યાયના બધા જ જે પ્રશ્નો છે વિકલ્પલક્ષી અને વિસ્તારથી, એ બધા જ પ્રશ્નો તમારે બાકી નોટબુકમાં લખી લેવાનો. આમાં કોઈને પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો નોંધી રાખજો. આપણે જ્યારે મળવાનું થાય ત્યારે એ બધા જ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરશું. નમસ્તે.